નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાં રહેલો દુષ્કર્મના ગુનાનો આરોપી ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। સ્કિન વિભાગમાં સારવાર દરમિયાન આરોપીએ પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારી ફરાર થઈ જતા હવે તેને ઝડપી પાડવા માટે શહેરભરમાં પોલીસની અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા ભારતીય ન્યાય સંહિતાની કલમ 376 હેઠળના ગુનાના આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। પ્રાથમિક માહિતી મુજબ આરોપીની હોસ્પિટલના સ્કિન વિભાગમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તકનો લાભ લઈ આરોપીએ ફરજ પર રહેલા પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારી હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હતો। આરોપી ફરાર થતાં પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે અને આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ પોલીસ ટીમો શોધખોળમાં લાગી ગઈ છે। આ ઘટનાએ એસએસજી હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે। આરોપી કેવી રીતે પોલીસ જાપ્તામાંથી ભાગવામાં સફળ રહ્યો તે મુદ્દે પણ આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। હાલ પોલીસે ફરાર આરોપીની શોધખોળ તેજ કરી છે, જોકે આરોપી હજુ સુધી પોલીસના હાથે લાગ્યો નથી અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। કાચા કામનો આરોપી ગોવિંદ રમણભાઈ મોહણિયા નાઓને સેન્ટ્રલ જેલથી હેડક્વાર્ટરના પોલીસ જાપ્તા સાથે એસએસજીમાં સારવાર અર્થે લાવવામાં આવેલ હતા, જે પોલીસને ચકમો આપીને ભાગી ગયેલો, જે આ એસએસજીના કેમ્પસમાં જ આ જે બિલ્ડિંગ બની રહી છે એ કેમ્પસમાં હોવાની શક્યતા છે, જેથી અત્યારે ટીમો લગાવવામાં આવેલ છે અને અંડર સર્ચ ઓપરેશન ચાલુ છે। કેટલી ટીમો બની છે? ટોટલ 8 ટીમો બનાવી છે, એટલે અલગ અલગ પહેલાં ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ સુધી સર્ચ કરવામાં આવશે। ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો? હા, ડ્રોનના કેમેરાની પણ મદદ લેવામાં આવી છે। શું લાગે એ ચાલુ છે અમારા પૂરતા પ્રયત્ન, અને સિટીની ક્રાઇમ ને પીસીબી બધી ટીમો આવેલી છે।